જય ભોલેનાથ। મિત્રો, આપણા સનાતન ધર્મમાં જેટલા પણ પર્વ અને તહેવારો આવે છે તેની પાછળ કોઈ ને કોઈ પૌરાણિક કથા જરૂર જોડાયેલી હોય છે। આવો જ એક પાવન પર્વ છે નાગપંચમી। નાગપંચમીનો આ તહેવાર શ્રાવણ મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ એટલે કે શ્રાવણ સુદ પાંચમના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે નાગ દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને તેમને દૂધ, જળ તેમજ ફૂલ અર્પણ કરવામાં આવે છે। મિત્રો, ક્યારેક ને ક્યારેક તમારા મનમાં પણ આ સવાલ જરૂર આવતો હશે કે આખરે નાગની પૂજા કેમ કરવામાં આવે છે। નાગપંચમીના દિવસે જ નાગ દેવતાઓની પૂજા કરવાની આ પરંપરા કેવી રીતે શરૂ થઈ? પ્રિય મિત્રો, આપણા શાસ્ત્રોમાં નાગનો સંબંધ કોઈ સાધારણ જીવ સાથે નહીં પણ દેવી શક્તિઓ સાથે બતાવવામાં આવ્યો છે। ભગવાન ભોળાનાથ પોતાના ગળામાં નાગરાજ વાસુકીને ધારણ કરે છે અને ભગવાન વિષ્ણુ અનંત શેષનાગની શૈયા પર વિશ્રામ કરે છે। મિત્રો, એટલું જ નહીં, જ્યારે દેવતાઓ અને દાનવોએ ભેગા મળીને સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે નાગરાજ વાસુકીને જ મંદરાચલ પર્વત પર લપેટીને મંથનની દોરી બનાવવામાં આવ્યા હતા। આ જ કારણે આપણા હિન્દુ ધર્મમાં નાગ પ્રત્યે વિશેષ શ્રદ્ધા રાખવામાં આવે છે। નાગપંચમીનો આ તહેવાર માત્ર નાગની પૂજા કરવાનો દિવસ જ નથી, એની પાછળ એક એવી કથા છુપાયેલી છે જેને જાણીને તમે સમજાશે કે આખરે આ દિવસે નાગ દેવતાઓની પૂજા કેમ કરવામાં આવે છે અને આ પર્વનું આપણા ધર્મમાં આટલું બધું મહત્ત્વ કેમ બતાવવામાં આવ્યું છે। આજે અમે તમને એ જ પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જેનું વર્ણન આપણા ધર્મગ્રંથોમાં મળે છે। તો આવો મિત્રો, મોડું કર્યા વગર એ પવિત્ર કથા તરફ આગળ વધીએ અને જાણીએ કે આખરે નાગપંચમી ઉજવવાની આ પરંપરા કેવી રીતે શરૂ થઈ। મિત્રો, ઘણા સમય પહેલાંની વાત છે। એક નાના એવા ગામમાં ગોમતી નામની એક સ્ત્રી રહેતી હતી। એનું જીવન સાવ સાદું અને સરળ હતું। તે રોજ સવારે વહેલા ઉઠીને પોતાના ઘરનું કામ પતાવી લેતી અને પછી આજુબાજુના ગામડાઓમાં પોતાની દીકરી ગૌરી સાથે દૂધ વેચવા જતી। ગૌરી નાનપણથી જ ખૂબ શાંત અને સમજુ હતી। પોતાની માનું કહ્યું માનતી અને ઘરના નાના મોટા કામોમાં એનો હાથ પણ બટાવતી। ગોમતીની એક અનોખી આદત હતી। તે દરરોજ સવારે જ્યારે દૂધ દોહતી ત્યારે એમાંથી થોડું દૂધ અલગ કાઢીને મૂકી દેતી। પછી એ દૂધને બરાબર ગરમ કરતી, ઠંડુ થવા દેતી અને સાંજ પડે પોતાના આંગણામાં એક સાફ વાસણમાં રાખી દેતી। ત્યાર પછી તે આંગણા પાસે જઈને એક નાની એવી ઘંટડી વગાડતી। ગામના લોકોને આ વાત બહુ વિચિત્ર લાગતી, કારણ કે જેવી ઘંટડીનો અવાજ સંભળાતો કે તરત જ આજુબાજુના જંગલ અને ઝાડીઓમાંથી કેટલાય સાપ ધીમે ધીમે બહાર નીકળીને ગોમતીના ઘરના આંગણા સુધી આવી પહોંચતા। ગોમતી એમને જોઈને જરાય ડરતી નહીં। તે સાચા ભાવથી એમની સાથે દૂધનો વાટકો મૂકી દેતી અને જ્યારે સાપ દૂધ પી લેતા ત્યારે તે હાથ જોડીને તેમને પ્રણામ કરતી। એક દિવસ ગૌરીએ પોતાની માને પૂછ્યું, માં, તમને આ સાપોથી જરાય ડર નથી લાગતો? પોતાની દીકરીની આ વાત સાંભળીને ગોમતી હસી પડી અને બોલી, દીકરી, શાનો ડર? આ કોઈ સાધારણ સાપ નથી। હું તો એમને પોતાના પરિવારના સભ્ય સમજીને જ દૂધ રાખું છું। પછી એણે દીકરીના માથા પર હાથ મૂકીને કહ્યું, ગૌરી, એક વાત હંમેશા યાદ રાખજે। જો ક્યારેય હું તારી સાથે ના હોઉં અને તને એવું લાગે કે આ સંસારમાં તારું પોતાનું કોઈ નથી, તો તું આમને જરૂર યાદ કરજે। આ તારા ભાઈઓ છે, તારી સાદ એમના સુધી જરૂર પહોંચશે। ગૌરીએ પોતાની માની વાતને એ વખતે તો ખાલી એક શિખામણ સમજીને મનમાં રાખી લીધી। એને ક્યાં ખબર હતી કે આવનારા સમયમાં માની કહેલી આ જ વાત એના જીવનમાં સૌથી મોટો સહારો બનવાની છે। સમય વીતતો ગયો અને જોત જોતામાં ગૌરી લગ્ન લાયક થઈ ગઈ। થોડા સમય પછી એના લગ્ન નજીક જ એક મોટા ગામના પ્રતિષ્ઠિત પરિવારમાં કરી દેવામાં આવ્યા। એનું સાસરું ગામના સૌથી મોભાદાર પરિવારોમાંનું એક હતું। પરિવારના મોભી ધર્મદાસને 7 દીકરા હતા અને ગૌરીના લગ્ન એમના સૌથી નાના દીકરા માધવ સાથે થયા હતા। ઘરમાં તે 7 ભાઈઓની સૌથી નાની વહુ હતી। સ્વભાવે એટલી શાંત અને સંસ્કારી કે ઘરનું કોઈ પણ માણસ એના વ્યવહારમાં કોઈ ખામી કાઢી શકે નહીં। પણ મોટી વહુઓને એની આ ભોળપ અને સીધાપણું ગમતા નહોતા। તેઓ અવારનવાર એને વાત વાતમાં મેણા ટોણા મારતી। ક્યારેક કોઈ કહી દેતું કે
તારા પિયરમાંથી તો આખરે આવશે જ કોણ? તો ક્યારેય બીજી વહુ હસીને કહેતી કે બિચારીના પિયરમાં તો કોઈ ભાઈ પણ નથી. ગૌરી બધું જ સાંભળતી પણ ક્યારેય સામે જવાબ ન આપતી. તે ચૂપચાપ પોતાનું કામ કરતી રહેતી. સાચી વાત તો એ હતી કે લગ્નના થોડાક જ સમય પછી એની મા પણ આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. માના ગયા પછી ગૌરી માટે પિયર સાવ સૂનું થઈ ગયું હતું. પછી શ્રાવણ મહિનો આવ્યો. સાસરાની બધી વહુઓના મોઢા પર ખુશી દેખાવા લાગી. શ્રાવણ આવતા જ એમના ભાઈઓના સંદેશા આવવા લાગ્યા હતા. કોઈ પોતાની બહેનને તેડવા આવવાનું હતું તો કોઈ બીજા દિવસે આવવાનું હતું. ઘરમાં ચારેય બાજુ પિયર જવાની તૈયારીઓ થવા લાગી. કોઈ પોતાના લુગડા બાંધી રહી હતી, કોઈ ઘરેણાં કાઢી રહી હતી અને કોઈ પોતાના ભાઈની વાટ જોઈ રહી હતી. પણ ગૌરી ચૂપચાપ એક ખૂણામાં બેસીને બધાને જોઈ રહી હતી. એટલામાં ઘરની સૌથી મોટી વહુ એની પાસે આવી. એણે જાણી જોઈને ગૌરીને સંભળાવવા માટે કહ્યું, અરે ગૌરી, તું તો અહીં જ રહીશ ને? તને તેડવા આખરે કોણ આવશે? તારો તો કોઈ ભાઈ જ નથી. હવે બોલ, આખો શ્રાવણ મહિનો આ ઘરમાં જ બેસીને કાઢીશ ને? મોટી વહુની આ વાત સાંભળતા જ ગૌરીના ચહેરા પરનું હાસ્ય ગાયબ થઈ ગયું. એને પોતાની માએ કહેલી પેલી વાત અચાનક યાદ આવી ગઈ અને એની આંખો ભરાઈ આવી. છતાંય તે કશું જ બોલી નહીં. મિત્રો, માની યાદ આવતા જ ગૌરી પોતાના આંસુ રોકી શકી નહીં. તે ઘરના લોકોથી દૂર ચાલી ગઈ અને ગામ બહાર એક જૂના પીપળાના ઝાડ નીચે જઈને બેસી ગઈ. માની વાતો યાદ કરીને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એને વારંવાર એ જ વાત યાદ આવી રહી હતી કે જે એની માને નાનપણમાં જ કહી હતી કે દીકરી, જ્યારે પણ તને એવું લાગે કે આ સંસારમાં તારું કોઈ નથી, ત્યારે તું તારા એ ભાઈઓને યાદ કરી લેજે. ગૌરીએ આંખો બંધ કરી અને મનોમન પોતાના ભાઈઓને યાદ કરવા લાગી. એ જ વખતે ઝાડ પાસે અચાનક સળવળાટ થયું. જોતામાં એક મોટો નાગ એ ઝાડ નીચે પ્રગટ થયો અને ધીમે ધીમે એનું રૂપ બદલાવા લાગ્યું. થોડીક ક્ષણોમાં એ નાગ એક તેજસ્વી યુવાનના રૂપમાં ગૌરી સામે આવીને ઊભો રહી ગયો. આ દ્રશ્ય જોઈને ગૌરી ગભરાઈ ગઈ. ત્યારે એ યુવાને હસીને કહ્યું, બહેન, ડરીશ નહીં. તારી મા જ્યાં સુધી જીવતી હતી ત્યાં સુધી અમારા માટે દૂધ રાખતી હતી. એમણે અમને ક્યારેય પારકા નહોતા ગણ્યા. એમણે તને પણ અમારી બહેન જ કહી હતી. આજે તારી આંખોમાં આંસુ જોઈને અમે ભલા તને એકલી કેમ છોડી શકીએ? આ સાંભળીને ગૌરીની આંખોમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. તે રડતા રડતા બોલી, પણ હું તમારી સાથે કેવી રીતે આવી શકું? હું તો મારા સાસરે રહું છું. પછી એ યુવાન બોલ્યો, બહેનને પોતાના ભાઈના ઘરે જવા માટે કોઈની રજા લેવાની જરૂર નથી હોતી. શ્રાવણમાં જ્યારે ભાઈ પોતાની બહેનને તેડવા આવે ત્યારે એનો પ્રેમ અને અધિકાર હોય છે. તું અમારી સાથે ચાલ. આટલું કહીને એ નાગરાજ પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા અને ગૌરીને પોતાની સાથે નાગલોક લઈ ગયા. નાગલોક પહોંચતા જ ગૌરીએ જોયું કે ત્યાંની દુનિયા તો એની કલ્પના કરતાં સાવ અલગ જ હતી. ચારે બાજુ અદ્ભુત અજવાળું પથરાયેલું હતું અને નાગનો એક મોટો પરિવાર ત્યાં રહેતો હતો. નાગમાતાએ ગૌરીને જોતા જ પોતાની પાસે બોલાવી અને ખૂબ વહાલથી એના માથા પર હાથ મૂકીને કહ્યું, દીકરી, આજથી તું અમારા માટે પણ અમારું પોતાનું સંતાન જ છે. અહીં અમે તને ક્યારેય પિયરની ખોટ સાલવા નહીં દઈએ. નાગમાતાના પ્રેમથી ગૌરીનું હૈયું ભરાઈ આવ્યું. ત્યાં ઘણા નાના નાના નાગ બાળકો પણ હતા. ગૌરી એમને જોઈને ખૂબ રાજી થતી. રોજ એમના માટે દૂધ તૈયાર કરતી અને બરાબર ઠંડુ કર્યા પછી એમને પોતાના હાથે પીવડાવતી. આ રીતે થોડા દિવસો ખૂબ જ પ્રેમ અને આનંદથી વીતી ગયા. પણ એક દિવસ અજાણતા જ ગૌરીથી એવી ભૂલ થઈ ગઈ જેનો એને જરાય પણ અંદાજો નહોતો. એક દિવસ ગૌરીએ દૂધ ગરમ કર્યા પછી વિચાર્યું કે હવે એ ઠંડુ થઈ ગયું હશે. બરાબર જોયા વગર જ એણે નાના નાગોને દૂધ પીવા માટે બોલાવી લીધા. જેવા એ નાના નાગોએ દૂધ પીવાનું શરૂ કર્યું કે તરત જ એમને બળતરા થવા લાગી અને એમના મોઢા દાજી ગયા. બધા નાના નાગ દર્દથી તરફડી ઉઠ્યા અને ગૌરીને જ આનું કારણ માનવા લાગ્યા. એમના મનમાં ગુસ્સો ભરાઈ ગયો. એટલામાં એકે ગુસ્સામાં કહ્યું, આપણે આને આપણી બહેન સમજી અને એણે આપણી સાથે આવું કર્યું. પછી બીજો બોલ્યો, આની પાસેથી આપણે પીડાનો બદલો જરૂર લેવામાં આવશે. ગૌરી આ જોઈને થરથર કાપવા લાગી. તે હાથ જોડીને પોતાની ભૂલ માટે માફી માંગવા લાગી. એટલામાં નાગમાતા ત્યાં આવી પહોંચ્યા. એમણે બધા નાગોને શાંત કર્યા અને સમજાવ્યું, આ તમારી બહેન છે.
એનાથી આ ભૂલ જાણી જોઈને નથી થઈ. જે રીતે તમારાથી ભૂલ થઈ શકે એવી જ રીતે એનાથી પણ અજાણતા ભૂલ થઈ ગઈ છે. તમારી બહેનને માફ કરી દો. નાગમાતાની વાત સાંભળીને બધા શાંત થઈ ગયા અને ગૌરીને માફ કરી દીધી. થોડા સમય પછી શેષનાગ પોતે ગૌરીને એના સાસરે મૂકવા આવ્યા. જતી વખતે એમણે કહ્યું, બહેન ચિંતા ના કરતી, શ્રાવણ આવશે એટલે અમે તને ફરી તેડવા આવીશું. ગૌરીએ પોતાના ભાઈઓને પ્રણામ કર્યા અને પોતાના સાસરે આવી. સમય વીતતો ગયો. જે નાના નાગના મોઢા તે દિવસે દૂધથી દાજી ગયા હતા, હવે તેઓ મોટા થઈ ગયા હતા. પણ એમના મનમાં એ જૂની વાત હજુય ક્યાંક ને ક્યાંક ઘર કરી ગઈ હતી. તેઓ ગૌરીને ભૂલી શક્યા નહોતા. એમણે અંદરો અંદર કહ્યું, આ વખતે શ્રાવણમાં આપણે આપણી બહેનના ઘરે જઈશું. હવે એને પોતાના ભાઈઓનો પ્રેમ પણ બતાવીશું અને જૂના દર્દનો હિસાબ પણ ચૂકવીશું. જોત જોતામાં ફરી શ્રાવણનો મહિનો આવી ગયો. ગૌરીને પહેલેથી જ ખબર હતી કે એના ભાઈઓ એને મળવા આવવાના છે. એટલે એણે એક દિવસ પહેલાંથી જ એમની સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દીધી. એણે આંગણું સરસ રીતે વાળી ચોળીને સાફ કર્યું. દરવાજા સામે સુંદર રંગોળી પૂરી. ભાઈઓ માટે ઠંડુ દૂધ, મીઠી રોટલીઓ અને જાત જાતની વાનગીઓ બનાવીને રાખી દીધી. બીજા દિવસે જેવા એના ભાઈઓ જ ઘરે પહોંચ્યા કે તરત જ ગૌરી હરખાઈને બહાર આવી. એણે પ્રેમથી એમનું સ્વાગત કર્યું. એમના પર સુગંધિત ફૂલો વરસાવ્યા અને કપાળ પર કંકુનો ચાંદલો કર્યો. પછી એણે પોતાના હાથે એમને ઠંડુ દૂધ, મીઠી રોટલી અને ફળો ખવડાવ્યા. અને પછી પોતાના ભાઈઓ સામે હાથ જોડીને કહ્યું, ભાઈઓ, તે દિવસે મારાથી જે ભૂલ થઈ ગઈ હતી તે અજાણતા થઈ હતી. છતાંય જો મારા કારણે તમને દુઃખ પહોંચ્યું હોય તો મને માફ કરી દેજો. ત્યાર પછી બધા નાગભાઈઓને પૂરો વિશ્વાસ થઈ ગયો કે એમનું મોટું બહેનની ભૂલથી દાજ્યું હતું, જાણી જોઈને નહીં. એટલે બધાએ ખુશ થઈને ગૌરીને સુંદર મોતીઓનો હાર આપ્યો અને વચન પણ આપ્યું કે જે પણ તારી જેમ પ્રેમથી અમને મીઠું અને ઠંડુ દૂધ પીવડાવશે, અમે એને સર્પદોષમાંથી મુક્ત કરીશું. ત્યારથી શ્રાવણ મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ એટલે કે શ્રાવણ સુદ પાંચમના દિવસે નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. જેથી બધી સ્ત્રીઓ નાગ દેવતાને ભાઈ માનીને એમના માટે ઠંડુ દૂધ, મીઠી રોટલી, ફળ, દૂધ વગેરેથી એમને પૂજા કરે છે. મિત્રો, આ હતી નાગપંચમીની એક બહુ જ સુંદર કથા. દોસ્તો, જેમ કે આપ સૌ આ વાતથી સારી રીતે વાકેફ છો કે આપણા હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી જ સર્પોને દેવ સ્વરૂપમાં માનવામાં આવ્યા છે. તેઓ માત્ર જીવ નથી પણ બ્રહ્માંડની ચેતનાનું પ્રતીક છે. અને જ્યારે આ સાપ સપનામાં આવે છે ત્યારે તેઓ ખાલી હાથે નથી આવતા. તેઓ પોતાની સાથે આપણા ભવિષ્યનો સંકેત લઈને આવે છે. ક્યારેક આ સંકેત ધન સંપત્તિનો હોય છે, ક્યારેક કોઈ છુપાયેલા ડરનો, તો ક્યારેક કોઈ આવનારી ચેતવણીનો. પુરાણોમાં કહેવાયું છે કે સ્વપ્નમ દર્શનમ શુભમ વા અશુભમ ભવિષ્યમ સૂચયતી. અર્થાત જે પણ સપનામાં દેખાય છે તે આપણા ભવિષ્યનો પડછાયો બનીને આવે છે. મિત્રો, આજની આ કથા તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થવાની છે. એટલે આ કથાને છેલ્લે સુધી પૂરા મનથી સાંભળજો. તો ચાલો કથાની શરૂઆત કરીએ. એક વખતની વાત છે. હિમાલયની સફેદ ચાદરથી ઢંકાયેલા શાંત અને દિવ્ય કૈલાસ પર્વત પર ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી ધ્યાનની અવસ્થામાં બિરાજમાન હતા. ચારેય બાજુ હિમની શીતળતા, ધીમો ધીમો વાતો પવન અને સુગંધિત વાતાવરણ હતું. આવી શાંત ક્ષણે માતા પાર્વતીએ ભગવાન શિવ સામે જોયું અને કોમળ અવાજે પૂછ્યું, હે નાથ, મને એ જણાવો કે મનુષ્ય જે સપના જુએ છે તે માત્ર મનની કલ્પનાઓ જ હોય છે કે પછી એમાં કોઈ ગૂઢ અર્થ છુપાયેલો હોય છે? શું સપનામાં પણ આપણા ભવિષ્ય સાથે જોડાયેલી કોઈ માહિતી આપી શકે છે? જગત જનની આદ્ય શક્તિની આ વાત સાંભળીને ભગવાન શિવ ધીમું ધીમું હસ્યા અને બોલ્યા, હે ગિરિજા, તારો પ્રશ્ન ઘણો ગૂઢ છે. સપનામાં માત્ર કલ્પના નથી હોતા, તે આપણા મનનો પડછાયો છે, ભાવનાઓનો પ્રતિબિંબ છે અને ભવિષ્યની પૂર્વ સૂચના પણ છે. જે સપના કોઈ પણ જાતના ડર કે ચિંતા વગર સહજ રીતે વારંવાર આવે તેનો વિશેષ અર્થ હોય છે તે આત્મા સાથે જોડાયેલા સંકેત. આ સાંભળીને માતા પાર્વતીએ બીજો પ્રશ્ન પૂછ્યો, હે નાથ, જો કોઈ વ્યક્તિ વારંવાર સપનામાં આવે સાપને જુએ તો એનો શું અર્થ થાય? શું સાપનું સપનામાં આવવું પણ કોઈ સંકેત હોય છે? માતા પાર્વતીએ વાત સાંભળીને ભગવાન શિવે ગંભીર અવાજે ઉત્તર આપ્યો, હે ગિરિજા, તે સાચું પૂછ્યું છે. સપનામાં સાપનું આવવું કોઈ સામાન્ય વાત નથી. આ સંકેત આપે છે કે મનુષ્યના જીવનમાં કંઈક મોટો બદલાવ આવવાનો છે.
કાં તો કોઈ છુપાયેલો ડર, કોઈ જૂનું ઋણ, કોઈ પિતૃદોષ કે વંશજ દોષ, અથવા ક્યારેક ક્યારેક આ આધ્યાત્મિક જાગરણનો પણ સંકેત હોય છે. પરંતુ આ સંકેતોનો સાચો અર્થ સમજવો ખૂબ જરૂરી છે. આ વિષયને વધુ સ્પષ્ટ કરવા માટે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું. આ કથા એક રાજા અને એક મુનિની છે. આ કથા એ રહસ્યને પૂરેપૂરું ખોલી દેશે કે શા માટે સાપ આપણા સપનામાં આવે છે અને એનો આપણા જીવન સાથે સ્વ સંબંધ છે. હે દેવી, આ કથાને જે પણ શ્રદ્ધા અને એકાગ્રતાથી સાંભળે છે, એના સપનામાં દેખાતા સાપ એને કોઈ નુકસાન પહોંચાડતા નથી. એમના જીવનની ગરીબી દૂર થાય છે, જીવનમાં સમૃદ્ધિ આવે છે અને આવનારી મુશ્કેલીઓ ટળી જાય છે. આ સાંભળીને માતા પાર્વતીએ હાથ જોડીને કહ્યું, હે નાથ, કૃપા કરીને મને એ પ્રાચીન કથા સંભળાવો જેથી એ જાણી શકાય કે સપનામાં સાપનું દેખાવું જીવનમાં કેવા પરિવર્તનનો સંકેત છે. પછી કથાની શરૂઆત કરતા ભગવાન શિવ બોલ્યા, હે દેવી પાર્વતી, પ્રાચીન સમયની વાત છે. એકવાર પૃથ્વી પર સૂર્યગઢ નામનું એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું. એ રાજ્યના રાજા વીરકેતુ હતા. રાજા વીરકેતુ પોતાની હિંમત અને પરાક્રમ માટે તો જાણીતા હતા જ, પણ એના કરતાંય વધુ લોકો એમની ન્યાયપ્રિયતા અને ધર્મ પ્રત્યેના સમર્પણના વખાણ કરતા હતા. એમના રાજ્યમાં પ્રજા સુખી હતી, કોઈ ગરીબ સાથે અન્યાય ન થાય અને કોઈ જરૂરિયાતમંદ ખાલી હાથે પાછો ન ફરે, એનું રાજા ખાસ ધ્યાન રાખતા હતા. પ્રજા પણ પોતાના રાજાને ખૂબ માનતી. રાજા જ્યારે નગરમાં નીકળતા ત્યારે લોકો પોતાના ઘરોમાંથી બહાર આવીને એમનું અભિવાદન કરતા અને રાજા પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર બધાની સુખ દુઃખની ખબર અંતર પૂછતા હતા. રાજા વીરકેતુ ભગવાન ભોળાનાથના પરમ ભક્ત હતા. દરરોજ સવારે તેઓ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે પતાવીને વિધિ વિધાનથી ભગવાન શિવની પૂજા કરતા અને ત્યાર પછી જ રાજકાજ શરૂ કરતા હતા. ધર્મકર્મના કામોમાં એમનો ખાસ રસ રહેતો અને તેઓ સમયાંતરે યજ્ઞ તેમજ ધાર્મિક અનુષ્ઠાનો પણ કરાવતા હતા. એમની પત્ની માલિની પણ ઘણી સમજુ અને શાંત સ્વભાવની રાણી હતી. તે દરેક પરિસ્થિતિમાં રાજાનો સાથ આપતી હતી. રાજા અને રાણી વચ્ચે ખૂબ પ્રેમ હતો, પણ એમના જીવનમાં એક મોટી ખોટ હતી. લગ્નના આટલા બધા વર્ષો વીતી ગયા પછી પણ એમને સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું. રાજા બહારથી ભલે આ બાબતે કશું ન બોલતા, પણ અંદરથી તેઓ ખૂબ ચિંતિત રહેતા હતા. ઘણીવાર રાત્રે મહેલની અગાસી પર એકલા બેસીને તેઓ વિચાર્યા કરતા કે એમના પછી આ વિશાળ રાજ્યનું શું થશે. એક રાત્રે રાજા વીરકેતુ ગાઢ ઊંઘમાં સૂતા હતા ત્યારે એમને એક વિચિત્ર સપનું આવ્યું. એમણે જોયું કે તેઓ કોઈ અવાવરું અને નિર્જન જગ્યાએ ઊભા છે અને એમની બરાબર સામે એક મરેલો સાપ પડેલો છે. એ સાપ સાવ સ્થિર હતો અને એની આંખો ખુલ્લી હતી. રાજા જેવા એની નજીક જવા લાગ્યા કે અચાનક એ દ્રશ્ય વધુ ભયાનક બની ગયું. રાજા ગભરાઈને પાછા હટી ગયા અને એ જ પડે એમની ઊંઘ ઉડી ગઈ. એમનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. થોડી વાર સુધી રાજા પોતાના શયનખંડમાં બેસીને એ સપના વિશે વિચારતા રહ્યા. એમને સમજાતું નહોતું કે આખરે આ વિચિત્ર સપનાનો શું સંકેત હોઈ શકે છે. સવાર થતાં જ એમણે રાણી માલિનીને વાત કરતાં કહ્યું, હે મહારાણી, આજે રાત્રે મેં એક એવું સપનું જોયું છે જેણે મારું મન વ્યાકુળ કરી દીધું છે. મેં જોયું કે મારી સામે એક મરેલો સાપ પડેલો હતો. ખબર નહીં આ કઈ આવનારી ઘટનાનો સંકેત હશે. રાણીએ રાજાને સમજાવતા કહ્યું, સ્વામી, આપ આટલા ચિંતિત ના થાવ. સપના ઘણીવાર આપણા મનની સ્થિતિ સાથે જોડાયેલા હોય છે અને ઘણીવાર એમાં કોઈ સંકેત પણ છુપાયેલો હોઈ શકે છે. પણ કોઈ જ્ઞાની પુરુષને પૂછ્યા વગર એનો અર્થ કાઢવો યોગ્ય નથી. રાણીની આ વાત રાજાને સાચી લાગી. એમણે તરત જ પોતાના વિશ્વાસુ મંત્રીઓને રાજ્યસભામાં બોલાવ્યા અને એમને પોતાના સપના વિશે જણાવ્યું અને કહ્યું, હું ઈચ્છું છું કે આ સપનાનો સાચો અર્થ જાણી શકાય. નગરમાં અને રાજ્યમાં જેટલા પણ વિદ્વાન ઋષિમુનિઓ છે એમની પાસે જાઓ અને એમને આ બાબતે પૂછો. જો આ સપના પાછળ કોઈ સંકેત હોય તો મારે એના વિશે જરૂર જાણવું છે. રાજાની આજ્ઞા સાંભળતા જ મળતા જ બધા મંત્રીઓ તરત ત્યાંથી નીકળી પડ્યા. તેઓ રાજ્યના અલગ અલગ આશ્રમો અને તપોવનમાં ગયા. ત્યાં રહેતા વિદ્વાન ઋષિઓ અને મુનિઓ રાજાના સપનાનું વર્ણન કરીને તેઓ એનો અર્થ પૂછવા લાગ્યા. ઘણી શોધખોળ કર્યા પછી પણ મંત્રીઓને એવો કોઈ વિદ્વાન ન મળ્યો જે રાજાના આ વિચિત્ર સપનાનો સાચો અર્થ જણાવી શકે. છેવટે બધા મંત્રીઓ
નિરાશ થઈને રાજમહેલ પાછા આવ્યા. રાજાએ એમને જોતા જ પૂછ્યું, કહો, શું કોઈ ઋષિ કે વિદ્વાન આ સપનાનો કોઈ અર્થ જણાવ્યો? મંત્રીઓએ માથું નમાવીને કહ્યું, મહારાજ, અમે રાજ્યના અનેક વિદ્વાનો અને તપસ્વીઓને આ બાબતે પૂછ્યું, પણ કોઈ પણ આપના સપનાનો ચોક્કસ અર્થ ન જણાવી શક્યું. બધાએ એ જ કહ્યું કે આ સપનાનું રહસ્ય સાધારણ જ્ઞાનથી સમજવું અઘરું છે. આ સાંભળીને રાજા વધુ ચિંતિત થઈ ગયા. એટલામાં સભામાં બેઠેલા એક ઘરડા મંત્રીને કંઈક યાદ આવ્યું. તેઓ રાજા પાસે આવ્યા અને હાથ જોડીને બોલ્યા, મહારાજ, જો આપની આજ્ઞા હોય તો હું કહું, એક વાત કહેવા માંગુ છું. આપણા રાજ્યની સરહદને અડીને આવેલા ગાઢ જંગલમાં મુનિ આસ્તિકનો આશ્રમ છે. તેઓ કોઈ સામાન્ય ઋષિ નથી. એમનો સંબંધ નાગો સાથે જોડાયેલી એક અત્યંત મહત્વપૂર્ણ ઘટના સાથે રહેલો છે. જ્યારે નાગોના વિનાશ માટે સર્પસત્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો, ત્યારે મુનિ આસ્તિકે પોતાના જ્ઞાન અને તપોબળથી નાગોનું રક્ષણ કર્યું હતું. આ જ કારણે એમને નાગોના રક્ષક પણ માનવામાં આવે છે. મને લાગે છે કે આપના સપનાનો સંબંધ પણ નાગો સાથે છે, એટલે આ બાબતમાં મુનિ આસ્તિક કરતાં વધુ સારું માર્ગદર્શન કદાચ બીજું કોઈ નહીં આપી શકે. આપે એકવાર એમના આશ્રમે જઈને એમને જરૂર મળવું જોઈએ. રાજા વીરકેતુને મંત્રીની વાત યોગ્ય લાગી. એમણે એ જ વખતે નક્કી કર્યું કે તેઓ પોતે મુનિ આસ્તિકના આશ્રમે જશે અને આ રહસ્યનો જવાબ એમની પાસેથી જ મેળવશે. બીજા દિવસે સવારે રાજા વીરકેતુ પોતાના કેટલાક વિશ્વાસુ સૈનિકો અને મંત્રીઓ સાથે રથમાં સવાર થઈને જંગલ તરફ નીકળી પડ્યા. ઘણે દૂર ગયા પછી રાજસિંહ રથ ગાઢ જંગલની અંદર પહોંચ્યો. ત્યાં જ એમને એક શાંત અને પવિત્ર આશ્રમ દેખાયો. આશ્રમની ચારેય બાજુ લીલાછમ ઝાડપાન હતા. વાતાવરણ એટલું શાંત હતું કે પક્ષીઓનો મીઠો કલરવ પણ સ્પષ્ટ સંભળાતો હતો. રાજા રથમાંથી નીચે ઉતરીને આશ્રમ તરફ આગળ વધ્યા. મુનિ આસ્તિકે જ્યારે રાજાને પોતાના આશ્રમ તરફ આવતા જોયા, ત્યારે તેઓ પોતે સામે ચાલીને એમનું સ્વાગત કરવા આવ્યા. એમણે રાજાના પ્રણામ સ્વીકાર્યા. પછી કહ્યું, હે રાજન, આપનું અમારા આશ્રમમાં સ્વાગત છે. જણાવો, આજે આપને અહીં આવવાની શી જરૂર પડી? આપના મનમાં કઈ ચિંતા સતાવી રહી છે? રાજાએ મુનિ આસ્તિકને પ્રણામ કર્યા અને નમ્રતાથી બોલ્યા, હે મુનિવર, હું આપની પાસે કોઈ રાજકીય કામ માટે નહીં, પણ મારી એક ચિંતાનું સમાધાન મેળવવા માટે આવ્યો છું. છેલ્લા કેટલાક દિવસોમાં મેં એક એવું સપનું જોયું છે જેણે મારા મનને વ્યાકુળ કરી દીધું છે. હું એ જ સપનાનો અર્થ જાણવા માટે આપના ચરણોમાં આવ્યો છું. મુનિ આસ્તિકે શાંત સ્વભાવે રાજા તરફ જોયું અને કહ્યું, રાજન, જે કંઈ આપે સપનામાં જોયું છે તે કોઈ પણ સંકોચ વગર મને કહો. નાગો સાથે જોડાયેલા સપના ઘણીવાર પોતાની અંદર કોઈ ઊંડો સંકેત લઈને આવતા હોય છે. બની શકે કે આપના સપના પાછળ પણ કોઈ ખાસ કારણ હોય. હે મુનિવર, ગઈ રાત્રે મેં એક અત્યંત વિચિત્ર દ્રશ્ય જોયું. મેં સપનામાં જોયું કે એક મરેલો સાપ મારા પગની સાવ નજીક પડેલો છે. એ દ્રશ્ય એટલું સ્પષ્ટ હતું કે હું કૂડ્યા પછી પણ હું એને ભૂલી શક્યો નથી. કૃપા કરીને મને જણાવો કે આ સપનાનો શું અર્થ થાય? મુનિ આસ્તિક થોડીક ક્ષણો માટે શાંત રહ્યા. પછી એમણે રાજા તરફ જોઈને કહ્યું, હે રાજન, આપના દ્વારા જોયેલું આ સપનું અશુભ નથી. સપનામાં કોઈ મરેલો સાપ દેખાવો એ વાતનો સંકેત માનવામાં આવે છે કે આપના જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત નજીક છે. જે અડચણોને કારણે આપ લાંબા સમયથી ચિંતિત છો તે ધીમે ધીમે દૂર થવાની છે. તેથી આ સપનાને લઈને આપના મનમાં કોઈ પણ પ્રકારનો ડર ન રાખો. મુનિ આસ્તિકની વાત સાંભળીને રાજાના મનનો બોજ જાણે અચાનક હળવો થઈ ગયો. એમણે હાથ જોડીને કહ્યું, હે મુનિવર, આપે મારી ચિંતા દૂર કરી દીધી. હું આપનો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. રાજાએ મુનિ આસ્તિકના ચરણોમાં પ્રણામ કર્યા અને પોતાની સાથે આવેલા લોકો સાથે પાછા રાજમહેલ તરફ રવાના થયા. થોડા સમયમાં એવી ઘટનાઓ બનવા લાગી જેને જોઈને રાજાને મુનિની કહેલી વાત યાદ આવવા લાગી. રાજ્યમાં જે શત્રુઓને કારણે લાંબા સમયથી મુશ્કેલીઓ ઊભી થઈ હતી, એમની બધી યોજનાઓ ધૂળમાં મળી ગઈ. સરહદ પર ચાલી રહેલો તણાવ પણ શાંત થઈ ગયો અને રાજ્યમાં ફરીથી શાંતિ સ્થપાઈ ગઈ. રાજાને પૂરો વિશ્વાસ થઈ ગયો કે એમનું એ સપનું ખરેખર કોઈ શુભ પરિવર્તનનો સંકેત હતું. પણ થોડા સમય પછી એક રાત્રે રાજાને ફરી એક વિચિત્ર સપનું આવ્યું. આ વખતે એમણે જોયું કે એમની પાસે એક બહુ મોટો સાપ છે અને તેઓ એને પોતાના હાથથી પકડી રહ્યા છે. સવાર થતાં જ
રાજાએ આ સપનાની વાત રાણીને કહી, પણ આ વખતે પણ એમના મનમાં જિજ્ઞાસા રહી ગઈ. એમણે વધારે રાહ ન જોઈ અને સીધા મુનિ આસ્તિકના આશ્રમ તરફ નીકળી પડ્યા. આશ્રમે પહોંચીને રાજાએ મુનિને પ્રણામ કર્યા અને બોલ્યા, મુનિવર, ગયા વખતે આપે મારા સપનાનો જે અર્થ બતાવ્યો હતો તે સાચો પડ્યો. હવે મેં વધુ એક સપનું જોયું છે. આ વખતે મેં મારી જાતને એક વિશાળ સાપ પકડતો જોયો છે. કૃપા કરીને જણાવો કે આ સપનાનો શો સંકેત છે. મુનિ આસ્તિકે રાજાની વાત સાંભળીને કહ્યું, રાજન, સપનામાં સાપને પોતાના હાથથી પકડવો એ પણ શુભ સંકેત માનવામાં આવે છે. એનો અર્થ એ છે કે આવનારા સમયમાં આપને આપણી મહેનતનું સારું ફળ મળશે. આપના જીવનમાં ધન અને સંપત્તિની વૃદ્ધિ થઈ શકે છે. રાજાએ મુનિને પ્રણામ કર્યા અને પાછા પોતાના રાજ્યમાં આવી ગયા. સમય વીતવાની સાથે મુનિની વાત ફરી સાચી પડતી દેખાઈ. રાજાએ એક મોટા યુદ્ધમાં પોતાના શત્રુઓને હરાવી દીધા અને એ જીત પછી રાજ્યની સંપત્તિ અને વૈભવમાં પણ વધારો થયો. રાજા વીરકેતુ આ ઘટનાથી ખૂબ પ્રસન્ન થયા અને એમના મનમાં મુનિ આસ્તિક પ્રત્યે શ્રદ્ધા વધુ દ્રઢ બની ગઈ. પણ દોસ્તો, હજુ રાજાના સપનાઓનો સિલસિલો પૂરો થયો નહોતો. થોડા સમય પછી એક રાત્રે એમને ફરી એક અનોખું દ્રશ્ય દેખાયું. આ વખતે રાજાએ સપનામાં જોયું કે એક સાપ આકાશમાં ઉડી રહ્યો છે. સવાર થતાં જ રાજાના મનમાં એ સપનાનો અર્થ જાણવાની તાલાવેલી જાગી. તેઓ તરત જ મુનિ આસ્તિકના આશ્રમે પહોંચ્યા અને એમની સામે બેસીને બોલ્યા, હે મુનિવર, આજે રાત્રે મેં એક એવું સપનું જોયું જેને જોઈને હું પોતે આશ્ચર્યચકિત છું. મેં જોયું કે એક સાપ આકાશમાં ઉડી રહ્યો હતો. કૃપા કરીને જણાવો કે આ સપનાનો શો અર્થ હોઈ શકે. રાજાની વાત સાંભળીને આસ્તિકે શાંત અવાજે કહ્યું, હે રાજન, આકાશમાં સાપને ઉડતો જોવો એ સામાન્ય સપનું નથી મનાતું. આ પ્રગતિ કરવાનો અને જીવનમાં નવી ઊંચાઈઓ આંબવાનો સંકેત હોઈ શકે છે. આવનારો સમય આપના માટે ઉન્નતિના નવા દ્વાર ખોલી શકે છે. રાજાએ મુનિ આસ્તિકની વાતને ધ્યાનથી સાંભળી અને એમણે પ્રણામ કરીને પોતાના રાજ્યમાં પાછા ફર્યા. થોડા સમય પછી રાજ્યમાં એવા પરિવર્તનો આવવા લાગ્યા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. વેપાર ધંધો જોરજોશથી વધવા લાગ્યો અને ખેડૂતોને પણ ખેતીમાં પહેલાં કરતાં ક્યાંય વધુ સફળતા મળવા લાગી. દૂર દૂરથી વેપારીઓ સૂર્યગઢ આવવા લાગ્યા અને રાજ્યની સમૃદ્ધિ સતત વધતી ગઈ. રાજા આ પરિવર્તન જોઈને બહુ ખુશ થયા. એમને ફરી વિશ્વાસ બેસી ગયો કે મુનિ આસ્તિકે એમના સપનાનો જે અર્થ જણાવ્યો તે સાચો હતો. પણ આ પછી રાજાને એક એવું સપનું જોયું જેણે એમને ફરી ચિંતામાં મૂકી દીધા. એક રાત નહીં પણ સતત કેટલીય રાતો સુધી રાજાને કાળા રંગના સાપ દેખાવા લાગ્યા. ક્યારેક એ સાપ મહેલના દરવાજે દેખાતો તો ક્યારેક રાજાની સામે આવીને ઊભો રહી જતો. વારંવાર એક જ દ્રશ્ય જોઈને રાજાના મનમાં ફફડાટ બેસી ગયો અને એમણે મુનિ આસ્તિકને મળવાનો નિર્ણય કર્યો. આશ્રમે પહોંચતા જ રાજાએ કહ્યું, મુનિવર, છેલ્લા કેટલાક દિવસોથી મને સતત એક જ પ્રકારનું સપનું દેખાઈ રહ્યું છે. દર વખતે મારી આંખો સામે કાળા રંગનો સાપ આવી જાય છે. હું આનો અર્થ સમજી શકતો નથી. કૃપા કરીને મને જણાવો કે આનો શો સંકેત હોઈ શકે. મુનિ આસ્તિકે ગંભીર અવાજે કહ્યું, રાજન, વારંવાર કાળો સાપ દેખાવો એ સામાન્ય સપનું નથી ગણાતું. જ્યોતિષની માન્યતાઓમાં આને કાલ સર્પ દોષ સાથે જોડીને જોવામાં આવે છે. જોકે આનાથી ગભરાવાની જરૂર નથી. યોગ્ય વિધિથી પૂજા અને ધાર્મિક અનુષ્ઠાન કરવાથી આનું નિવારણ થઈ શકે છે. મુનિએ રાજાને જરૂરી પૂજા વિધિ જણાવી. રાજાએ શ્રદ્ધાપૂર્વક બતાવેલા નિયમો અનુસાર પૂજાપાઠ અને ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યા. થોડા સમય પછી એમના મનનો ડર દૂર થઈ ગયો અને એમણે પોતાને પહેલાં કરતાં વધુ શાંત અનુભવ્યા. પણ થોડા સમય પછી રાજાને ફરી એક નવું સપનું આવ્યું. આ વખતે એમણે સપનામાં લીલા રંગનો એક સાપ જોયો. સવાર થતાં જ રાજાએ મોડું કર્યા વગર મુનિ આસ્તિકના આશ્રમનો રસ્તો પકડ્યો. એમણે મુનિને પ્રણામ કરીને પૂછ્યું, મુનિવર, આજે મેં સપનામાં લીલા રંગનો સાપ જોયો છે. કૃપા કરીને જણાવો કે આ સપનાનો શો સંકેત છે. મુનિ આસ્તિકે કહ્યું, હે રાજન, લીલા રંગનો સાપ સપનામાં દેખાવો એ શુભ સંકેત માનવામાં આવે છે. આ એ તરફ ઇશારો કરે છે કે નજીકના ભવિષ્યમાં આપના જીવનમાં કોઈ સારો બદલાવ આવવાનો છે. રાજા ફરી પોતાના રાજ્યમાં પાછા ફરવા લાગ્યા. થોડા સમયમાં આખા રાજ્યમાં ખુશાલી છવાઈ ગઈ. ખેતરોમાં મબલક પાક પાક્યો.
ખેડૂતોના ઘરો અનાજથી ભરાઈ ગયા અને પ્રજાના ચહેરા પર સંતોષ દેખાવા લાગ્યો. રાજાએ મનોમન મુનિ આસ્તિકનો આભાર માન્યો. પણ થોડા સમય પછી રાજાને ફરી એક વિચિત્ર દ્રશ્ય જોયું. એમણે સપનામાં જોયું કે એક સાપ કોઈ અજાણ્યા ડરથી ઝડપથી ત્યાંથી ભાગી રહ્યો છે. તે વારંવાર પાછળ વળીને જોતો અને પછી પૂરી ઝડપથી આગળ દોડી જતો. સવાર થતાં જ રાજાએ મુનિ આસ્તિકના આશ્રમે જવાનું નક્કી કર્યું. આશ્રમે પહોંચીને એમણે મુનિને પ્રણામ કર્યા અને બોલ્યા, મુનિવર, આ વખતે મેં સપનામાં જોયું કે એક સાપ કોઈ વસ્તુથી ડરીને ભાગી રહ્યો છે. મારા મનમાં આ દ્રશ્ય લઈને ચિંતા થઈ રહી છે. કૃપા કરીને આનો અર્થ જણાવો. મુનિ આસ્તિકે ગંભીર અવાજે કહ્યું, રાજન, જો સપનામાં કોઈ સાપ કોઈ ડરના કારણે આપનાથી કે કોઈ અન્ય શક્તિથી બચીને ભાગતો દેખાય તો આને સાવચેતીનો સંકેત માનવામાં આવે છે. આવું સપનું એ જણાવી શકે છે કે આવનારા સમયમાં આપના કોઈ શત્રુ તરફથી કપટ કે છેતરપિંડીની સ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી થોડા સમય સુધી આપની આસપાસના લોકો પર ખાસ નજર રાખો. રાજાએ મુનિની વાતને ગંભીરતાથી લીધી અને પાછા રાજમહેલ આવ્યા. થોડા જ દિવસોમાં એમની આશંકા સાચી પડતી દેખાઈ. રાજાના વિશ્વાસુ માણસોમાંથી જ એક જણે એમની સાથે વિશ્વાસઘાત કરવાનું કાવતરું કર્યું હતું. પણ રાજા પહેલેથી જ સાવધ હતા. સમયસર એ ષડયંત્રની ખબર પડી ગઈ અને દોષી માણસ પકડાઈ ગયો. રાજાએ તપાસ કરીને એને યોગ્ય સજા આપી અને રાજ્યમાં ફરીથી શાંતિ અને વ્યવસ્થા કાયમ કરી દીધી. રાજાને ફરી એકવાર મુનિ આસ્તિકની વાત યાદ આવી ગઈ. પણ થોડા સમય પછી એમના જીવનમાં વધુ એક સપનું આવ્યું. એક રાત્રે રાજાએ જોયું કે એક ઝેરી સાપ એમની સામે આવ્યો અને અચાનક એમને ડંખ મારી દીધું. રાજા ગભરાઈને ઊંઘમાંથી જાગી ગયા. એમનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. સવાર થતાં જ એમણે મુનિ આસ્તિક પાસે જઈને કહ્યું, મુનિવર, આજનું સપનું જોઈને મારું મન ભયભીત થઈ ગયું છે. મેં જોયું કે એક સાપે મને ડંખ મારી દીધો. કૃપા કરીને જણાવો કે આ સપનાનો શો સંકેત હોઈ શકે. મુનિ આસ્તિકે કહ્યું, રાજન, સપનામાં સાપનું કરડવું કે એનું તમારી પાછળ પડવું એ શુભ સંકેત નથી મનાતો. ઘણીવાર આવું સપનું આવનારી મુશ્કેલી કે કોઈ કઠિન પરિસ્થિતિ તરફ ઇશારો કરે છે. તેથી આપે થોડો સમય સાવધાની અને ધીરજ સાથે રહેવું જોઈએ. રાજાએ મુનિના આશીર્વાદ લીધા અને પાછા ફર્યા. થોડા દિવસો પછી રાજા અચાનક ગંભીર બીમારીમાં સપડાયા. એમની હાલત જોઈને આખા રાજમહેલમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. પણ રાજાએ હિંમત ન હારી. એમણે મુનિ આસ્તિકનું સ્મરણ કર્યું અને એમણે બતાવેલા ધાર્મિક ઉપાયોનું પાલન કર્યું. થોડા સમય પછી રાજાની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને ધીમે ધીમે તેઓ પૂરેપૂરા સાજા થઈ ગયા. આ ઘટનાએ રાજાના મનમાં મુનિ આસ્તિક પ્રત્યે આદર અને શ્રદ્ધા વધુ વધારી દીધા. પછી એક રાત્રે રાજાએ વધુ એક અનોખું સપનું જોયું. આ વખતે એમણે જોયું કે એમની સામે એક નાગ અને નાગણીની જોડી શાંતિથી બેઠેલી છે. બંને થોડી ક્ષણો સુધી રાજા તરફ જોતા રહ્યા અને પછી એ દ્રશ્ય અચાનક અદૃશ્ય થઈ ગયું. સવાર થતાં જ રાજા ફરી મુનિ આસ્તિકના આશ્રમે પહોંચ્યા. એમણે હાથ જોડીને કહ્યું, મુનિવર, આ વખતે મેં સપનામાં નાગ અને નાગણની એક જોડી જોઈ. કૃપા કરીને જણાવો કે આ સપનામાં પાછળનો શું સંકેત છુપાયેલો છે. મુનિ આસ્તિકે રાજાની વાત સાંભળી અને બોલ્યા, રાજન, સપનામાં નાગ નાગણની જોડી દેખાવી એ વાતનો સંકેત માનવામાં આવે છે કે આપના પિતૃઓ આપને કોઈ મહત્વની વાત તરફ ઇશારો કરી રહ્યા છે. આ આપને યાદ અપાવે છે કે આપે આપના કુળદેવી અને કુળદેવતાની શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરવી જોઈએ. રાજાએ મુનિ આસ્તિકના કહ્યા મુજબ કુળદેવી દેવતાની ઉપાસના કરી, જેથી એમના રાજ્યમાં સુખ શાંતિ જળવાઈ રહી. રાજા વીરકેતુનું 10મું સપનું. એક રાત્રે રાજા વીરકેતુએ સપનામાં સાપના બચ્ચાઓ જોયા જે એમના સિંહાસન પર બેઠેલા હતા. જાગ્યા પછી રાજાએ તરત આસ્તિક મુનિ પાસે જઈને પૂછ્યું, હે મુનિવર, મેં સપનામાં જોયું કે સાપના બચ્ચા મારા સિંહાસન પર બેઠા છે. આનો શું અર્થ થાય છે? આસ્તિકે મુનિએ કહ્યું, હે રાજન, જો સપનામાં સાપના બચ્ચા દેખાય અને તેઓ આપના સિંહાસન પર બેઠા હોય તો આ સંકેત છે કે આપના ઘરમાં ટૂંક સમયમાં જ પારણું બંધાશે. આપનો પુત્ર મહાન બનશે અને આપના રાજ્યનો ઉત્તરાધિકારી થશે. થોડા મહિનાઓ પછી રાણી માલિનીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર મોટો થઈને એક મહાન રાજા બન્યો અને પોતાના પિતાના રાજ્યનો ઉત્તરાધિકારી બન્યો. દોસ્તો,
કથા પૂરી થયા પછી માતા પાર્વતી થોડીક ક્ષણો સુધી શાંત બેસી રહ્યા. એમના મુખ પર સંતોષનો ભાવ હતો. પછી એમણે ભગવાન શિવ તરફ જોઈને કહ્યું, હે સ્વામી, આજે આપે જે કથા સંભળાવી તે માત્ર રસપ્રદ જ નથી, પણ ઘણું બધું શીખીએ છીએ તેવી પણ છે. હવે હું સમજી શકી છું કે મનુષ્યને દેખાતા સપનાઓની પાછળ પણ કેટલાય પ્રકારના સંકેતો અને ભાવો છુપાયેલા હોઈ શકે છે. આ સાંભળીને ભગવાન શિવ મંદ મંદ મુસ્કુરાયા અને બોલ્યા, દેવી પાર્વતી, મનુષ્યનું મન ઘણું ઊંડું છે. ઘણીવાર એની અંદર ચાલતા વિચારો, ભાવનાઓ અને આવનારી પરિસ્થિતિઓની પગરવ સપનાના રૂપમાં એની સામે આવે છે. એટલા માટે જ કોઈ પણ સપનું જોઈને તરત ડરી ન જવું જોઈએ, પણ એના સંકેતને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. હે પાર્વતી, રાજાના સપનામાં સાપ અલગ અલગ રૂપમાં દેખાયા અને દરેક સપનાઓએ એને જુદો જુદો સંકેત આપ્યો. જો કોઈ વ્યક્તિને સપનામાં મરેલો સાપ દેખાય તો એને જીવનની કોઈ મોટી મુશ્કેલી કે અડચણ દૂર થવાનો સંકેત માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને સપનામાં સાપને પોતાના હાથથી પકડતી દેખાય તો એની મહેનતની મળનારી સફળતા, ધન અને સંપત્તિ તરફ ઇશારો કરે છે. જો સપનામાં સાપ આકાશમાં ઉડતો દેખાય તો આ ઉન્નતિ, પ્રગતિ અને જીવનમાં આગળ વધવાનો સંકેત ગણાય છે. જ્યારે જો કોઈને વારંવાર કાળો સાપ દેખાય તો એને જ્યોતિષીય માન્યતાઓમાં કાલ સર્પ દોષ સાથે જોડીને જોવામાં આવે છે. આવી સ્થિતિમાં ડરવાને બદલે યોગ્ય ધાર્મિક ઉપાયો અને ઈશ્વરની આરાધના કરવી જોઈએ. જો સપનામાં લીલો સાપ દેખાય તો એને શુભ માનવામાં આવ્યો છે. આ આવનારા સમયમાં સુખ, સમૃદ્ધિ અને કોઈ સારા સમાચારોનો સંકેત હોઈ શકે છે. જો સપનામાં કોઈ સાપ ડરીને માણસથી દૂર ભાગતો દેખાય તો આ સાવધાન રહેવાનો સંકેત હોઈ શકે છે. આવા સમયે આ માણસે પોતાની આસપાસના લોકો અને શત્રુઓથી સાવચેત રહેવું જોઈએ. જો સપનામાં સાપ અને નોળિયાની લડાઈ દેખાય તો આ છુપાયેલા વિરોધ કે શત્રુ સામે આવવાનો સંકેત માનવામાં આવે છે. આવા સમયે માણસે સાવધ રહેવું જોઈએ અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો ધીરજથી કરવો જોઈએ. જો સપનામાં સાપ શિવલિંગ સાથે લપેટાયેલો દેખાય તો આ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. આને ભગવાન ભોળાનાથની કૃપા અને કોઈ ખાસ મનોકામના પૂરી થવા સાથે જોડવામાં આવે છે. પરંતુ હે પાર્વતી, જો કોઈ મનુષ્યના સપનામાં કાળો નાગ પોતાની છાતી પર બેઠેલો દેખાય તો આને ગંભીર સંકટનો સંકેત માનવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં માણસે ગભરાવાને બદલે ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ, એમની શરણમાં જવું જોઈએ અને પોતાના જીવનની ધર્મ તેમજ સદાચારના રસ્તે વાળવું જોઈએ. આ સાંભળીને માતા પાર્વતીએ શ્રદ્ધાથી ભગવાન શિવ સામે જોયું. ત્યારે ભગવાન શિવે કહ્યું, હે પાર્વતી, આ સપનાઓનો સૌથી મોટો સંદેશ એ જ છે કે મનુષ્ય કોઈ પણ સંકેતના કારણે અભિમાન કે ડરમાં ન પડવું જોઈએ. સુખ મળે તો પરમાત્માનો આભાર માનવો જોઈએ અને સંકટ આવે તો ધીરજ રાખીને પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ. કારણ કે મનુષ્યનો સૌથી મોટો સહારો પોતે ઈશ્વર જ છે. આ સાંભળીને માતા પાર્વતીએ હાથ જોડીને ભગવાન શિવને પ્રણામ કર્યા. દોસ્તો, આ રીતે ભગવાન શિવે માતા પાર્વતીને નાગો સાથે જોડાયેલા સપનાઓના વિવિધ સંકેતો અને એમના મહત્વ વિશે જણાવ્યું. તો મિત્રો, આ હતી નાગપંચમી સાથે જોડાયેલી આ પાવન કથા અને રાજાના અદ્ભુત સપનાઓની વાત. મિત્રો, જો તમને આ કથા ગમી હોય તો કોમેન્ટમાં સાચા ભાવથી હર હર મહાદેવ જરૂર લખજો. ભગવાન ભોળાનાથ અને નાગ દેવતાઓની કૃપા તમારા સૌ પર સદાય વરસતી રહે. તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે અને તમારા જીવનમાં તમામ વિઘ્નો દૂર થાય. એ જ શુભકામના સાથે આજની કથાને અહીં જ વિરામ આપીએ છીએ.